વાલોડથી પસાર થતી વાલ્મીકી નદીની અંદર ઘોડાપૂર વાલ્મીકી નદીમાં ઘોડાપૂર આવ્યું છે। વાલ્મીકી નદી કાંઠાના વિસ્તારોની અંદર નદીના પાણી ઘૂસી ગયા છે। જોઈ શકાય છે આ વિસ્તારની અંદર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। વાલ્મીકી નદીનું પાણી અહીં જોવા મળી રહ્યું છે। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા ધવલ પરમાર આપની સાથે જોડાયા છે। જી ધવલ, શું પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે? વાલ્મીકી નદીની શું સ્થિતિ છે? બિલકુલ, તાપી જિલ્લાના વાલોડ ગામમાંથી પસાર થતી વાલ્મીકી નદીના ઉપરવાસમાં પડેલા વરસાદને લઈને ઘોડાપૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। દ્રશ્યો બતાવવા માંગીશ। તાપી જિલ્લાના વાલોડ ગામના દ્રશ્યો છે, પુલ ફળિયાના દ્રશ્યો છે કે જ્યાં જે ઘરો છે ત્યાં પાણી ભરાઈ ગયા છે, જેને લઈને આર્થિક પરિસ્થિતિનો સામનો કરવાનો વારો આવ્યો છે। ખાસ કરીને જો વાત કરીએ તો તાપી જિલ્લાના જે વાલોડ, વ્યારા સહિતના જે ગામો છે નદી કાંઠાના, ત્યાં ખાસ કરીને ઘરોમાં પાણી પ્રવેશી ગયા હતા, જેને લઈને ઘર વખરીને પણ નુકસાન થયું હતું। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, આ વાલોડની વાલ્મીકી નદી છે કે જ્યાં જે નદી કાંઠે આવેલા જે ઘરો છે તેમાં પાણી પ્રવેશી ગયા છે, જેને લઈને જે લોકો છે તે હેરાન પરેશાન થઈ રહ્યા છે। ખાસ કરીને તાપી જિલ્લાના વાલોડમાં જે ઉપરવાસમાં પડેલા વરસાદ વચ્ચે લોકો આપણી સાથે જોડાયા છે। લોકો સાથે વાત કરવાનો પ્રયાસ કરશું। જી, આપનું નામ? આપણું નામ રાજુભાઈ ભરવાડ મીર, વાલોડ પુલ ફળિયા। શું પરિસ્થિતિ હતી? અમારી પરિસ્થિતિ રાતના 2 વાગે અચાનક પાણી આવતા અમે ઢોર લઈને જેમ તેમ કરીને બહાર નીકળતા, પાણી આવતા અમને નુકસાન બહુ પહોંચ્યું છે। અમારા 2-2.5-3 લાખના પૂડિયા, અમારા ઢોર 2 જતા રહ્યા અને અમારા પતરા બધા ફાટી ગયા, દિવાલો પડી ગઈ, ઘર સામાન ગયો અમારો। કેટલું નુકસાન થયું? વહીવટી વિભાગ કોઈ આવ્યું છે ખરું? વહીવટમાં તો આમ તો ઘણું જ નુકસાન છે। મારા એકનું નહીં, અધિક છે 10 ઘેરનું નુકસાન છે એમ। જી, આપનું નામ જણાવો? મેહુલ ભરવાડ। ખાસ કરીને શું પરિસ્થિતિ થઈ છે? પરિસ્થિતિમાં એવું થયું કે 2-2.5 વાગે ઢોરમાં એટલું પાણી જ આવ્યું ને કે આ ઢોર કાઢવાનો કે બીજો કોઈ સમય જ ન આપ્યો, એટલે બહુ તો કલાક રહ્યો। હવે ઢોર લઈને જઈએ કે પછી બૈરી છોકરા બધું લઈને જઈએ, એટલે બધું પરિસ્થિતિ જ એવી થઈ ગઈ હતી એમ। બચાવ કામગીરી કઈ રીતના કરવામાં આવી? બચાવ કામગીરી બધા ઘરના હતા, હવે રાતે 2-2.5 વાગે કોને ફોન કરીને જગાડીએ? ખાસ કરીને આ બાજુ કેટલા વિસ્તારોમાં પાણી? ઘણા વિસ્તારોમાં નાલોઠા છે, આ બાજુ બધી 4-5 ડોળકિયા લાગે, બધું 4-5 જગ્યાએ બધું નુકસાની કેટલીક થઈ હશે? નુકસાની પશુઓની 2 પશુઓ ભાઈના ગયા છે અને 4-5 ટેમ્પા પુળિયાના હતા, ઓછામાં ઓછું 2-2.5 લાખનું એ નુકસાન। તો આ હતા વાલોડના સ્થાનિક લોકો જે પુલ ફળિયા વિસ્તારના છે, તેઓએ જણાવ્યું કે ખાસ કરીને મોટું નુકસાન થયું છે। હાલ વાલોડ વાલ્મીકી નદી 2 કાંઠે વહી રહી છે, જેને લઈને હજુ કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે। જી આભાર ધવલ, તમામ જાણકારી આપવા માટે। તો આ પરિસ્થિતિનો સામનો ગ્રામ્ય વિસ્તારના લોકો કરી રહ્યા છે। જે રીતે વરસાદ ખાબક્યો છે, વાલોડ પાસેના ફૂલ પડ્યા વિસ્તારની અંદર ઘરોમાં પાણી ભરાઈ ગયા છે, લોકોના જાનમાલનું નુકસાન થયું છે, અહીં લોકોના ઢોર પણ પાણીમાં તણાયા છે।